મિત્રો આજે આપણે ધોરણ 3 ગણિત ગમ્મત એની અંદર પ્રકરણ 6 આપલેની ગમ્મત શીખવાના છીએ। હવે આની અગાઉ તમે શું શીખી ગયા એ આપણે જોઈશું, એટલે કે બાદબાકીના દાખલાનો તાળો કઈ રીતે મેળવી શકાય એ શીખ્યા। એ ઉપરાંત ખૂટતી સંખ્યાઓ જે હોય એની અંદર ખૂટતી સંખ્યા કઈ રીતે પૂર્ણ થાય એ પણ શીખ્યા। ખૂટતા અંક બાદબાકીના દાખલામાં જે ખૂટતા અંક કઈ રીતે મુકાય એ પણ શીખ્યા। ત્યાર પછી ટપાલી કાકાની ટપાલની વહેંચણી વિશે શીખ્યા। હવે આજે આપણે શું શીખવા માટે જઈ રહ્યા છીએ એ પણ તમને સમજાવું કે મૌખિક ગણતરી કઈ રીતે કરતા શીખવી। જે રકમ આપેલી હોય એની અંદર વચ્ચેની પહેલી સંખ્યા કે બીજી સંખ્યા મૌખિક રીતે ગણતરી કરીને કઈ રીતે મૂકવી એ પણ શીખીશું। એ ઉપરાંત રોજિંદા જીવનમાં આપણે ઉપયોગી કોયડા જે હોય એ પણ આપણે શીખીશું। હવે બાળમિત્રો આપણે હવે જે શીખીએ કે આ જે સંખ્યાઓ આપેલી હોય એને મૌખિક ગણતરી રીતે કઈ રીતે થઈ શકે આપણે જોવું છે। હવે જુઓ, આવી જે રકમ તમને દેખાય છે અને મૌખિક ગણતરી આપણે કરવી છે તો કઈ રીતે કરીશું? ચાલો તમને એના જરાક નિયમો સમજાવી દઉં, બરાબર છે? ચાલો હવે અહીંયા લખો કોઈ પણ બે સંખ્યા આપેલી હોવી જોઈએ। તમે પાના નંબર 86 ઉપર પણ આવશે। આ જે આપણે કરવાના છીએ એમાં કોઈ પણ બે સંખ્યા આપેલી હોવી જોઈએ, એ નિયમ। આ નિયમો તમને ખબર હશે તો પાના નંબર 86નું પણ ખબર પડશે। તો ચલો હવે અહીંયા છે કોઈ પણ બે સંખ્યા આપેલી હોવી જોઈએ। બીજો નિયમ, આ રકમ છે 1 નંબર 2 નંબર 3 નંબર, બરાબર છે? હવે 1 નંબર હોય, 1 નંબર શોધવાનો એટલે સરવાળો કરવાનો, બરાબર? બાદબાકીનો દાખલો કરવાનો હોય કે ખાલી જગ્યા -4 બરાબર 6। તો અહીંયા કેટલા આવે? બીજી 10, તમે વાંચો કેટલા લખ્યા છે? 10। પછી શાની નિશાની છે? ઓછા, પછી શું છે? ખાલી જગ્યા બરાબર 6। 10માંથી કેટલા બાદ કરીએ તો 6 આવે? હવે જુઓ, અહીંયા પ્રથમ સંખ્યા હતી, પહેલી સંખ્યા, અહીંયા બીજી સંખ્યા શોધવાની છે। જો પહેલી સંખ્યા શોધવાની હોય તો આપણે શું કરીશું? અહીંયા લખેલું છે, જુઓ શું લખ્યું છે? પહેલી સંખ્યા શોધવા એક હોય તો સરવાળો કરવાનો, બસ। પહેલી સંખ્યા શોધવી છે તો બે જે સંખ્યાઓ આપી છે ને એનો આપણે સરવાળો કરી દઈશું, બરાબર છે? ચાલો આપણે જોઈએ કે આ બેનો સરવાળો કરીએ તો પહેલી સંખ્યા મળે। બીજામાં શું છે? બીજી સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? શું કરવાનું? બાદબાકીનો દાખલા માટે, હો, સરવાળાની નહીં, બાદબાકીના દાખલા માટે આ બાદબાકી છે। વાંચો શું લખ્યું? 10 ઓછા ખાલી જગ્યા બરાબર 6। મારે 10માંથી કેટલા કાઢું તો 6 આવે? આ સંખ્યા, આ પહેલી સંખ્યા કહેવાય, બીજી સંખ્યા કહેવાય। જો બીજી સંખ્યા કાઢવાની હોય તો શું કરવાનું? નિયમ અહીંયા લખ્યો છે, શું કરવાનું? શું લખ્યું છે? વાંચો તો, બાદબાકી। તો આપણે આમાં બાદબાકી કરીશું। પહેલી સંખ્યા શોધવી હોય, પહેલી સંખ્યા શોધવી હોય બાદબાકીના દાખલામાં તો પહેલામાં સરવાળો કરીશું। જો બીજી સંખ્યા શોધવી હોય તો આપણે શું કરીશું? બાદબાકી। હવે બધાને સમજણ પડી ગઈ છે તો આપણે જોઈએ ખાલી જગ્યા -4 બરાબર 6। પહેલી સંખ્યા શોધવી તો શું કરીશું? સરવાળો। આપેલી બે સંખ્યાનો સરવાળો કરો, 6 ને 4 10, તો આપણે અહીંયા 10 લખી દઈએ। હવે આવી કોઈ પણ સંખ્યા હોય આ રીતે દાખલો થઈ શકે, બરાબર છે? 10માંથી 4 જાય તો 6 આવી ગયા, બરાબર છે? ચાલો એના પછી બીજો કેટલા લખ્યા છે? વાંચો તમે જાતે, 10 ઓછા કેટલા છે? ખાલી જગ્યા બરાબર 6। હવે બીજી સંખ્યા શોધવી હોય, આવો કોઈ પણ દાખલો હોય, બીજી સંખ્યા શોધવી છે, બાદબાકી કરી નાખો। ચાલો બાદબાકી કરીશું। 1 નંબર શોધવો હોય સરવાળો, 2 નંબર શોધવો હોય તો બાદબાકી। 10 અને 6, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની।
એટલે કે જે સંખ્યા આપેલી હોય એમાંથી જવાબમાં આપેલી સંખ્યા બાદ કરવાની. આ કેટલા છે? 10. 10માંથી જવાબવાળી સંખ્યા બાદ કરો. બરાબર? જવાબવાળી સંખ્યા બાદ કરવાની. તો 10માંથી 6 જાય કેટલા રહે? 4. બરાબર છે? એ થઈ. હવે ત્રીજી સંખ્યા શોધવા માટે છેલ્લી સંખ્યા એ તો તમે આજ સુધી જેટલા દાખલા શીખતા આવ્યા એ પ્રમાણે 10 ઓછા 4 કેટલા આવે? એ બાદ બાકી થાય. રોજ કરો જ છો એ જ આવે. 10માંથી 4 જાય તો 6. આ ખાલી આપણે ઉદાહરણ માટે દાખલા રકમો જોઈએ. આવા કોઈ પણ દાખલા હોય તો આ રીતે થઈ શકે. એના પછી આ બાદ બાકીના દાખલા હતા. હવે સરવાળાની અંદર શું કરીશું? બરાબર? આ પહેલા બેની વાત કરું, ત્રીજાની નહીં. બરાબર? પહેલી સંખ્યા આપેલી ન હોય અથવા બીજી સંખ્યા આપેલી ન હોય તો શું કરવાનું? સરવાળાના દાખલામાં બરાબર ધ્યાન આપો. પહેલાં આપણે શીખ્યા બાદ બાકીના દાખલાની વાત કરી. બાદ બાકીના દાખલામાં પહેલી સંખ્યા શોધવા માટે સરવાળો, બીજી સંખ્યા શોધવા માટે બાદ બાકી, ત્રીજી સંખ્યા શોધવા માટે તમે રોજ સામાન્ય દાખલા કરો છો એ પ્રમાણે. હવે બીજા અહીંયા સરવાળાના દાખલામાં શું કરવાનું? સરવાળાના દાખલામાં એટલું યાદ રાખો, પહેલી સંખ્યા શોધવી છે, બાદ બાકી કરો. બીજી સંખ્યાથી પહેલી સંખ્યા શોધવી હોય તો બાદ બાકી, બીજી સંખ્યા શોધવી હોય તો બાદ બાકી કરવાની. બરાબર? સરવાળાના દાખલામાં જો બાદ બાકીના દાખલામાં અલગ હતું કે સરવાળો થાય કે બાદ બાકી થાય. આમાં એવું કાંઈ નથી. શું કરવાનું? બાદ બાકી. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. એટલે કે જવાબવાળી સંખ્યામાંથી આપેલી સંખ્યા બાદ કરવાની. બરાબર? પહેલાં સમજી લો. 10 વત્તા ખાલી જગ્યા બરાબર 14. હવે ખાલી જગ્યા વત્તા 4 બરાબર 14. પહેલી સંખ્યા આપે સરવાળાના દાખલામાં તો પણ બાદબાકી કરવાની, બીજી સંખ્યા આપે તો પણ બાદબાકી કરવાની. બરાબર? તો જવાબમાંથી પહેલી કે બીજી સંખ્યા આપી બાદબાકી કરવાની. આ જવાબમાંથી બાદ કરવાની. કેમ? કે જવાબવાળી સંખ્યા મોટી હશે, મોટીમાંથી નાની સંખ્યા બાદ થશે. બરાબર? આની અંદર જવાબમાં કેટલી સંખ્યા? 14. સરવાળાના દાખલામાં શું કરવાનું? બાદ બાકી. પહેલી આપી હોય કે બીજી આપી હોય બાદ બાકી કરી લેવાની. ચલો બીજી સંખ્યા શોધવી છે. 14માંથી 10 જાતું કેટલા આવે? 4. બરાબર છે? બીજી સંખ્યા શોધવા માટે સરવાળાના દાખલામાં મેં બાદ બાકી કરી. પહેલી સંખ્યા શોધવા માટે એમાં પણ એ પ્રમાણે જ બાદ બાકી જ કરવાની. 14માંથી 4 જાતું કેટલા રહેશે? 10. તમે જુઓ 10 અને 4 14. 10 અને 4 14. માટે સરવાળાના દાખલામાં પહેલી સંખ્યા શોધો કે બીજી સંખ્યા શોધો, જવાબ શું કરવાનું? જવાબમાંથી આગળની સંખ્યા બાદ કરવાની. બરાબર? આ જવાબ 14માંથી આગળની સંખ્યા બાદ કરી, આ જવાબ 14માંથી આગળની સંખ્યા બાદ કરી. બરાબર છે? આગળની આ બે પહેલી કે બીજી એમાંથી બાદ કરવાની. આ ત્રીજી સંખ્યા કહેવાય. ચલો આ દાખલા તો તમે રોજ શીખો છો એ પ્રમાણે. બરાબર? 10 અને 4 કેટલા થાય? 14. એ તો તમે રોજ શીખો જ છો. બરાબર? તો એનો જવાબ દો એ પ્રમાણે જ આવે. હવે બધાને આની અંદર સમજણ પડી ગઈ છે. જો બાદ બાકીનો દાખલો કરવાનો હોય તો પહેલી સંખ્યા શોધવા માટે સરવાળો કરવાનો, અહીંયા લખેલું જ છે. અને બાદ બાકીના દાખલામાં પાછી બીજી સંખ્યા શોધવી હોય તો બાદ બાકી જ કરવાની. પરંતુ સરવાળાનો દાખલો હોય તો પહેલી સંખ્યા શોધવી હોય કે બીજી સંખ્યા શોધવી હોય તો બાદબાકી જ કરવાની. અને ત્રીજી સંખ્યા શોધવા માટે તો તમે રોજ શીખો છો એ પ્રમાણે આમાં પણ 10માંથી 4 જાય તો 6, 10માંથી 4, 10ની અંદર 4 ઉમેરો તો 14. એ તો એ પ્રમાણે આવશે. આ જે નિયમો કીધા એના આધારે આપણે તમારી ગણિતની ચોપડી પાના નંબર 86 બધા ખોલશે. પાના નંબર 86 ખોલો બધા.
પાના નંબર 86 ઉપર પહેલો દાખલો આપેલો છે. તમે જોતા રહેજો અહીંયા આ ઓછાની બાદ બાકીની નિશાની. ચાલો જુઓ, હવે આપણે અહીંયા છે નિયમ. કોઈ પણ આ એક દાખલો છે, આ બીજો દાખલો છે, કોઈ પણ બે સંખ્યા આપેલી હોવી જોઈએ. બરાબર છે? સમજો હવે 45 + 35 બરાબર કેટલા? 80 - 35નો જવાબ આપી દીધેલો છે. હવે સમજો દાખલા તરીકે એક જવાબ આની અંદર આ એક જવાબ નથી આપ્યો. સમજો, ઉદાહરણ તરીકે સમજો તો મેં તમને શું કીધું હતું? આમાં મારે કયો દાખલો કરવો? આ કરવો કે આ કરવો? આ એક દાખલો, આ બીજો દાખલો. શું કીધું હતું? આપણે કોઈ પણ બે સંખ્યા આપેલી હોવી જોઈએ. તો આમાં આ બે સંખ્યા આપેલી છે, આમાં નથી. આ તો તમને સમજાવવા માટે. આમાં નથી તો આ દાખલો પછી થાય. આમાં છે બે સંખ્યા તો આનો દાખલો પહેલાં થાય. તમને સમજાવવા માટે કીધું, પરંતુ ચોપડીમાં આપેલી છે. ચાલો હવે આપણે જોઈએ. આ તો આપેલી જ છે, છતાં આપણે સમજીએ કે આ નથી, આ દાખ કરવી છે આપણે. તો શું કરીશું? 80 - 35 કરીશું ને. આ કેટલા લખ્યા છે? 80. કેટલા લખ્યા છે? 80. ક્યાં હવે સંખ્યા 80 છે. બરાબર છે? હવે એમાંથી મારે 35 કાઢવા છે, બાદ કરવા છે. તો હું અહીં 80 લખું. આ 80 છે ઓછા 35 છે બરાબર કેટલા આવે? બરાબર એટલે પહેલાં સમજો, બરાબર એટલે આ બરાબર છે એનો અર્થ કે આ બાજુ જેટલી સંખ્યા હોય એટલી આ બાજુ હોવી જોઈએ. આ બાજુ 5 પેન્સિલ છે તો આ બાજુ 5 પેન્સિલો હોવી જોઈએ. બંને બાજુ સરખા એટલે બરાબર. એટલે કે આ બાજુ જેટલી આવશે એટલી આ બાજુ આવે. હવે આ 80 છે બરાબર, તો મેં 80 લીધા. ઓછા મારે 35 બાદ કરવા છે. કેટલા બાદ કરવા છે? 35. એટલે કે હું પહેલાં 30 લઈશ અને 5 લઉં. જુઓ આ 30 છે અને આ કેટલા છે? 5. હવે તમને આ કેટલા દેખાય છે? કેટલા દેખાય છે? તમે બોલો કેટલા લખ્યા છે? 35. કેટલા છે? 35. હવે બોલો આ કેટલા છે? 30. આ કેટલા છે? 5. 30 ને 5 5. હવે આ એકમ કહેવાય, આ દશક કહેવાય. એકમમાં આની સ્થાન કિંમત 5 છે. 5 એકમ છે. કેટલા છે? 5. જુઓ આ 1, આ 2, 3, 4, 5 આવા 5 એકડા છે. 5 એકડા એટલે 5 એકમમાં 5 અને દશકમાં 3. દશકમાં 3 એટલે
આ 10 10 3 વખત 1 આ 2 આ 3 3 દશક એટલે 1 2 3 દશક એટલે 30 થાય. ચલો હવે આ મીંડાને કાઢ મૂકી દો. આ બાજુ દશકમાં 1 બીજો દશક એટલે બીજો 1 એટલે 20 ત્યાં 1 1 2 એટલે 20 અને 1 3 એટલે 30 બરાબર 10 20 30 એટલે કે આ 30 થયા 30 અને 5 બરાબર આ 30 અને આ 5 35 થાય એટલે આ 5 હતા આ 3 દશકમાં દેખાય છે આ 3ની સ્થાન કિંમત 30 કહેવાય. જો એકમમાં 5 5 દશકમાં 3 એની સ્થાન કિંમત 30 થઈ 30 અને 5 35 એટલે કે હું અહીંયા 30 અને 5 કરીશ 30 વત્તા 5 કરીશ અહીંયા આ 30 વત્તા 5 છે 30 વત્તા 5 એટલે 35 થાય 30 વત્તા 5 એટલે 35 થાય. હવે મારે 80માંથી કાઢી નાખવા છે 80માંથી પહેલાં હું 30 કાઢી નાખું બરાબર છે પહેલાં હું 30 કાઢીશ 30 કાઢ્યા પછી આ 5 પણ કાઢવાના જ છીએ આપણે આ 35 છે ને મારે 30 કાઢવા છે 5 કાઢવા છે કેટલામાંથી 80માંથી આ 35 હતા 30 અને 5 હતા મારી પાસે 30 અને 5 છે એમાં એટલે કે આ 80 છે 80માંથી આ 30 પણ કાઢવા છે 5 પણ કાઢવા છે તો 30 ઓછા 30 અને પછી 5 કાઢીશ એટલે ઓછા 5 આમ કરીશું. હવે આપણે દશક જોવાનો છે આની અંદર 30માં અને 8માં 8માં દશક કેટલા આ એકમ કહેવાય દશકમાં 8 છે 80માં દશકમાં કેટલા છે 8 એકમમાં 0 આપણે ખાલી દશક 8 અને 3 દશકની બાદબાકી કરવી છે આ એકમનું પછી જોઈએ બરાબર છે તો 8 છે 80માં દશકમાં 8 30 દશકમાં કેટલા તમે બોલો દશકમાં કેટલા દશકમાં 3 સરસ આમાં 80માં દશકમાં 8 આમાં દશકમાં 3 બસ મોઢે વિચારીને બોલી જાઓ 8માં 3 જાય તો 5 ખાલી દશકની બાદબાકી કરો બસ વાત પૂરી તો 8માંથી 3 જશે તો 5 80માં 8 દશક 30માં 3 દશક 2ની બાદબાકી કરો 8માં 3 જશે તો 5 એટલે કે આ 2ની બાદબાકી 8માં 3 જાય 5 અને એકમમાં કેટલા એકમમાં મીંડામાંથી મીંડું જાય તો મીંડું આપણે મેં 80માંથી 30 કાઢ્યા દાખલો થઈ ગયો ના નથી થયો હજુ મારે 5 કાઢવાના બાકી છે કેમ કે મારે 30 કાઢવા છે 5 કાઢવા છે મેં 80માંથી 30 કાઢ્યા હજુ 5 બાકી છે હવે 80માંથી 30 ગયા 50 આવ્યા કેટલા આવ્યા 50 પાછા એમાંથી મારે 5 કાઢવા છે કેટલા કાઢવા છે 5 કાઢવા છે એટલે ઓછા 5 જો મેં પહેલાં આ 30 અને 5 છૂટા લીધા હતા એટલે મેં 30 કાઢ્યા આ 5 એટલે 5 કાઢી નાખું આવા 5 એકડા કાઢી નાખું કેટલામાંથી 50માંથી કેટલામાંથી 50માંથી તો 50માંથી 5 જાત કેટલા રહેશે 45 કેટલા રહેશે 45 કેટલા રહ્યા 45 વિચાર કરો તો કઈ રીતે આમાં તો તમને થાય 50 છે ને 5 કઈ રીતે કાઢ્યા ચલો આપણે બીજી રીતે જોઈએ જોજો આ 50 છે આપણે મોઢે 50માંથી 5 જાય તો 45 પણ કઈ રીતે એ પણ જોઈએ આપણે દાખલાની રીતે 50 ઓછા 5 જો હવે આની અંદર આ એકમ કહેવાય આ દશક કહેવાય મારે એકમની બાદબાકી કરવી છે મીંડું છે મીંડામાં 5 જાય નહીં તો બાજુવાળા પાસેથી લઈ આવીશ બાજુવાળા પાસે કેટલા છે એની પાસે છે 50 છે કેટલા છે
50 બાજુવાળા પાસે કેટલા છે 50 છે બરાબર છે ચાલો હવે બાજુવાળા પાસે 50 છે એમાંથી મારે 5 આ મીંડામાં 5 કાઢવા છે જતા નથી બાજુવાળા પાસે લેવા જઈશ એને કહીશ તારી પાસેથી મને દે એ મને કંઈ અહીંયા 5 કાઢવા 5 નહીં આપે એ તો બધા દસકા છે એ બધા દસકા છે તો બાજુવાળો 10 એને આપી દેશે આ 50 હતા 10 આને આપી દેશે સમજો કેટલા આપ્યા 10 એટલે કે અહીં આને 10 આપ્યા તો આની પાસે કેટલા બચે 40 બચ્યા કેટલા બચ્યા 40 અને 10 આને આપશે બરાબર છે હવે આની પાસે 40 બચે એટલે આપણે 4 0 આમ કરીએ એકમાં 0 દશકમાં 4 થાય કે ના થાય તો આની સ્થાન કિંમત 4 થઈ ને થઈ એટલે આપણે 4 કરીએ છીએ તમને એમ થાય ચોગડો કેમ કર્યો ભાઈ 5 છે કે 4 લખ્યો શા માટે લખ્યો પાંચડાએ 10 આને આપ્યા 5 એટલે 50 હતા એને 10 આને આપ્યા તો આની પાસે કેટલા બચે 40 બચે ને તો આપણે શું કરીએ એકમાં મીંડું દશકમાં 4 એટલે 4 છે એટલે આની સ્થાન કિંમત 40 છે કેટલી છે 40 હવે આને 10 આને આપ્યા એટલે 10 આવી ગયો હવે 10 માંથી 5 જાય બરાબર 10 માંથી 5 જાય તો કેટલા બચે 5 હું કાર્ડની રીતે નથી કરાવતો આપણે મોડું થઈ જાય ઘણો ટાઈમ બગડે એટલે ડાયરેક્ટ કરાવું છું બરાબર ચલો 4 માંથી કાંઈ મીંડું એટલે કાંઈ કાઢવા નથી તો 4 ના 4 શું આ 4 હતા ના 40 હતા આ 40 અને 5 છે આ 4 નથી 40 છે આ 50 હતા આ 40 છે અને 10 અહીંયા આપ્યા છે એટલે આની પાસે 40 બચ્યા છે બરાબર તો 45 ત્યાં 40 અને 5 45 આ રીતે થાય એટલે અહીંયા 45 સંખ્યા આવી હવે સમજો આ વચ્ચેની સંખ્યા શોધી હોય તો શું કરત તમને પહેલાં કીધું વચ્ચેની સંખ્યા શોધી હોય શું કરવાનું પહેલી સંખ્યાને જવાબ આપેલી બે સંખ્યાની શું કરવાનું બાદબાકી કરવાની બાદબાકીનો દાખલો છે ને મેં તમને પહેલાં કીધું પહેલી સંખ્યા શોધી હોય તો સરવાળો બીજી સંખ્યા શોધી હોય તો બાદબાકી એટલે કે 80 માંથી 45 કાઢવાના બરાબર છે તો એ પ્રમાણે અહીંયા કઈ સંખ્યા હતી 35 હતી ચાલો હવે એના પછીનો જોઈશું આપણે પહેલાં પૂરો કરીએ હવે આ બેનો દાખલો 45 વત્તા 35 બરાબર કેટલા થશે બરાબર આ બેનો મારે કરવો છે હવે હું 45 લઈશ એટલે કે 45 એટલે એની સ્થાન કિંમત પ્રમાણે 40 થશે 40 કહેવાય ને આની સ્થાન કિંમત આ 45 છે સમજી લો જુઓ આ કેટલા છે 45 જો 45 હોય તો આ 4 જો આ 5 એકમ 4 દશક એકમ એટલે આવા આપણે 5 એટલે 5 એકમ અને 4 એટલે 40 સ્થાન કિંમત કેટલી તો 40 આ 40 છે 5 છે એટલે 40 અને 5 45 છે એટલે કે